ગેંગરેપ સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના. પાર્ટીના બહાને આબુ લઈ જઈ સગીરા પર ગેંગરેપ. વિડીયો વાયરલ થતા ફૂટ્યો ભાંડો. રાણીપની સગીરા સાથે ગેંગરેપ. 31મી પાર્ટીના બહાને આબુ લઈ જઈ સગીરાને નશીલી પીણું પીવડાવી કર્યો સામૂહિક દુષ્કર્મ. અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી એક ચોંકાવનારો ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. 31મીની પાર્ટીના બહાને 17 વર્ષની સગીરાને માઉન્ટ આબુ લઈ જઈને નશાકારક કેફી પીણું પીવડાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ છે. માહિતી મુજબ આ ઘટનામાં 22 વર્ષીય દિવ્યેશ પારેખ અને 14 વર્ષની સગીરા મિત્રની સંડોવણી સામે આવી છે. આરોપ છે કે નશીલી હાલતમાં સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું. ઘટના દરમિયાન 14 વર્ષની સગીરાએ આખી ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં બનાવ્યો હતો. આ વિડીયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ફરિયાદના આધારે SC/ST સેલે આરોપી દિવ્યેશ પારેખની ધરપકડ કરી છે. જ્યારે કાયદા સાથે સંઘર્ષમાં આવતી 14 વર્ષની સગીરા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને તેને નજરકેદમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરોને, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. ધન્યવાદ.